પાટીલે આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપી છે. આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપી છે પાટીલે. સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપી તાકાત હોય તો સુરત મહાનગરપાલિકામાં ગત ચૂંટણીમાં મળેલી 27 બેઠકો આ ચૂંટણીમાં જાળવી બતાવે. પાટીલે કોંગ્રેસને પણ આડે હાથ લીધી. ગત ચૂંટણીમાં સુરત મહાનગરપાલિકાને કર્યું હતું કોંગ્રેસ મુક્ત, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ ન હોવાનો દાવો કર્યો અને સુરતના પાંડેસરા વિસ્તારમાં યોજાયેલી ચાય પે ચર્ચામાં પાટીલે કોંગ્રેસ અને આપ પર પ્રહારો પણ કર્યા. અને આમ આદમી પાર્ટીને તો ફક્ત 27 સીટ અને એ પણ માત્ર એક શહેરમાં, સુરત શહેરમાં જ મળી હતી. હું આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે. તો પણ એમ કહી શકાય કે એમણે 5 વર્ષ કરેલા કામોને કારણે એ 27 સીટ ફરીથી જીતી શક્યા છે. એવી કોઈ શક્યતા નથી, કેમ કે જેમણે એમને મત આપ્યા હતા આજે ભરપેટ પસ્તાય છે. એમને લાગે છે કે એમણે બહુ મોટી ભૂલ કરી હતી કે એમને મત આપ્યા હતા. અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓની કામ કરવાની પદ્ધતિ એ પણ આજે સુરત શહેરના જે લોકોએ જે વોર્ડમાં જીત્યા હતા ત્યાંના લોકો પછતાય છે.